નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। આજથી આ તમામ વસ્તુઓ થશે સસ્તી। નવરાત્રિની શરૂઆત સાથે સરકારે જાહેર કરેલી અનેક આવશ્યક ચીજવસ્તુઓ પરના જીએસટી દરોમાં ઘટાડો આજથી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે। રોજિંદા વસ્તુઓથી લઈને વાહનો અને અન્ય ચીજવસ્તુઓ સુધી સોમવારથી ભાવ સસ્તા થયા છે। ગ્રાહકોને તેનો સીધો ફાયદો થશે। જીએસટી સુધારાના ભાગ રૂપે સરકારે હવે 4ને બદલે ફક્ત 2 જીએસટી સ્લેબ 5% અને 18% રજૂ કર્યા છે। 40%નો એક અલગ નવો ટેક્સ બ્રેકેટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે અતિલક્ઝરી વસ્તુઓ અથવા વસ્તુઓ પર લાગુ કરવામાં આવ્યો છે। અનાજ, દવાઓ અને રોજિંદ જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્ય પદાર્થો પર 5%ના ઓછા દરે કર લાગશે, જેનાથી પરિવારો માટે પોષણક્ષમતા સુનિશ્ચિત થશે। દરમિયાન 12% કર દર દૂર કરવાથી ઘણી મધ્યમ શ્રેણીની વસ્તુઓ સસ્તી થઈ છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને સીધી રાહત મળશે। આ લોકોને મળશે મફતમાં પ્લોટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહીવટ અંતર્ગત ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા ગામતળ નિયમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। દસક્રોઈ તાલુકાના ઓર ગામના 41 પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ। આ યોજના હેઠળ એક જ દિવસમાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના ઓર ગામના 41 પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ। પ્લોટની સનદ અને કબજા પાવતી હક આપીને ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ આ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો પ્લોટ વિનામૂલ્યે આપવાનો છે। રાજ્ય સરકારની કર્મચારીઓને મોટી ભેટ। નવરાત્રિના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો અને સરકારી કર્મચારીઓને આરોગ્યલક્ષી બેવડી ભેટ આપી છે। ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં તેમણે રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની સ્વાસ્થ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। આ સાથે જ રાજ્યની કટોકટીની આરોગ્ય સેવાને વધુ સુદૃઢ બનાવવા માટે 94 અદ્યતન 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાત કર્મયોગ સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીની શરૂઆત હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાની એનરોલમેન્ટ પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો અને પ્રતિકાત્મક રૂપે કેટલાક લાભાર્થી કર્મચારીઓને આયુષ્યમાન કાર્ડ એનાયત કર્યા હતા। ખાતર ખરીદી પર હવે મળશે મફત અકસ્માત વીમો। ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે। એફએફસીઓ દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે ડીએપી ખાતર ખરીદે છે તો તેમને ₹1 લાખથી લઈને 2 લાખ સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવશે। જો ખેડૂત 25 બોરી યુરિયા ખરીદે છે તો તેને ₹1 લાખ સુધીનો અકસ્માત વીમો મળશે અને જો 200 બોટલ ડીએપી અથવા નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો ₹2 લાખ સુધીનો વીમો ફ્રી મળે છે। આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદ્યા પછી 1 મહિને તેની ગણતરી શરૂ થશે। નાના ખેડૂતો માટે ખુશખબર। ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને નાના, સીમાંત, અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે। તેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિઓને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે। આ યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે। 20 પી HP સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતને ₹75,000 તથા અનુસૂચિત જાતિના ખેડૂતને ₹1,20,000 સહાય મળશે। રોટાવેટર માટે સામાન્ય ખેડૂતને ₹60,000 તથા અનુસૂચિત જાતિના ખેડૂતને ₹70,000 સહાય મળશે। રેશન કાર્ડ ધારકોને 1,000ની સહાય। સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને ₹1,000ની આર્થિક સહાય મળશે।
આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે। આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને ₹1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને ₹1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે, જે ડિપ્રેશન ચક્રવાત સર્જી શકે છે, જેના કારણે નવરાત્રિના સમયગાળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં 25 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે। 27થી 3 ઓક્ટોબર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે। આજથી જીએસટી 2.0 લાગુ। શું જીએસટીમાં ઘટાડાથી એલપીજી સિલિન્ડર પણ થયા સસ્તા? નવી જીએસટી સિસ્ટમ 22 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થઈ ગયો છે। 4 સ્લેબને બદલે હવે ફક્ત 2 સ્લેબ છે, 5% અને 18%। લક્ઝરી અને પાક ઉત્પાદનો પર 40% કર લગાવવામાં આવે છે। આ નિર્ણય 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને 2017માં જીએસટી લાગુ થયા પછીનો સૌથી મોટો ફેરફાર કહેવામાં આવી રહ્યો છે। આ ફેરફારો સામાન્ય માણસને સૌથી વધુ ફાયદો પહોંચાડવા માટે તૈયાર છે। ઘણા લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું એલપીજી સિલિન્ડરો પર પણ અસર થશે? હાલમાં ઘરેલું એલપીજી સિલિન્ડરો 5% જીએસટીમાં આવે છે। હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં વપરાતા વાણિજ્યિક સિલિન્ડરો પર 18% જીએસટી લેવામાં આવે છે। શું એલપીજી સિલિન્ડર સસ્તા થશે? નવા જીએસટી સુધારા છતાં એલપીજી સિલિન્ડરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આનો અર્થ એ છે કે ઘરેલું અને વાણિજ્યિક બંને સિલિન્ડરો પરનો કર યથાવત રહેશે। આનો અર્થ એ થયો કે આજથી 22 સપ્ટેમ્બરથી એલપીજીના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં। મફત વીજળી યોજના 300 યુનિટ ફ્રી વીજળી। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો સતત વધી રહ્યો છે અને સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી આ આંકડો 10 લાખ પાર પહોંચી ગયો છે। નોંધનીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકાર 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે। 10 માર્ચ સુધી 10 લાખ સોલર પેનલ। સરકાર દ્વારા શેર કરેલી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટું ઘરેલું રૂફટોપ સૌર પહેલા પીએમ સૂર્યા ઘર મુફ્ત બિજલી યોજના એ 10 માર્ચ 2025 સુધીમાં 10 લાખ ઘરોને જ સૌર ઉર્જાથી સંચાલિત કરવાની સાથે એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે।